ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાંજની સલામ. કેટલા આનંદની વાત છે કે આપણે ફરીવાર આપણા ઈશ્વરની પવિત્ર હાજરીમાં તેમને મળવાને માટે, તેમનું ભજન કરવા માટે, તેમની સ્તુતિ કરવા માટે આપણે આવી શક્યા છે, નમી શક્યા છે. હાલેલુયા. મિત્રો, તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી, અને માટે ગભરાશો નહીં, દુઃખી ના થશો, નિરાશ ન થશો, ચિંતા ના કરશો, પડતું ના મૂકશો. કેમ કે જ્યાં કોઈ માર્ગ નથી ને, ત્યાંથી તો આપણા પ્રભુ માર્ગ કરે છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. પ્રભુ તમારા માટે આકાશના દરવાજાને બારી બારણા ખોલી નાખશે. ભલે કદાચ જગતમાં ઘણા બધા બારી બારણા તમારા માટે બંધ થઈ ગયા હોય, પણ પ્રભુ જે તમારા અને મારા ઉદ્ધારક છે, હાલેલુયા, તે બધું જ આજે પણ કરી શકે એવા પ્રભુ તમારી અને મારી સાથે છે. અય્યુબ કહે છે, હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. ગભરાઈએ નહીં, વિશ્વાસ સાથે ગમે તેવા સંજોગોમાં, ગમે તેવી મુશ્કેલીઓમાં હિંમત રાખતા આગળ વધીએ. કેમ કે જો વિશ્વાસ કરીશું તો તમે અને હું જીવતા ઈશ્વરનો મહિમા જોવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, તમને કહેવા માંગુ છું, ભલે તમે કદાચ એવું અનુભવતા હોવ કે તમે એકલા છો અને તમને મદદ કરનાર કોઈ નહીં, તમારી બીમારીમાંથી તમને સાજાપણું આપનાર કોઈ નથી, તમારી સમક્ષ જે પ્રશ્નો છે એ પ્રશ્નો હવે દૂર થઈ શકે એવી પરિસ્થિતિ નથી. પણ વાલા મિત્રો, જરા પણ ગભરાઈએ નહીં, જરા પણ ગભરાઈએ નહીં. તમે જુઓ, કદાચ જો તમે બીમાર છો તો હું તમને કહેવા માંગુ છું, અય્યુબની પરિસ્થિતિ કેટલી ખરાબ હતી, કેટલી ભયંકર રીતે બીમાર હતો. એના મિત્રો, એની પત્ની, બધા જાણે એવી ઈચ્છા હતા કે તે મરી જાય અને એને એમાંથી છુટકારો મળે. પણ ભલા મિત્ર, અય્યુબ એને સાજો પણ કર્યો, એની પ્રાર્થના પણ સાંભળી, અને જે કંઈ ગુમાવ્યું હતું એ બધું જ તેને પાછું આપ્યું. પ્રેઝ ધ લોર્ડ. પણ શરત, કન્ડિશન, યોહાન 15:7, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો, એટલે તે તમને આપવામાં આવશે. હાલેલુયા. ભલે મિત્રો, અહીંયા આપણે માર ખાઈ જઈએ છીએ. આપણે પ્રભુમાં તો રહેવું છે, પણ જોડે જગતની બાબતો પણ કરવી છે, અને ત્યાં આપણે પાછા પડીએ છીએ નહીં. માટે પ્રભુની પાસે મદદ માંગીએ, અને જે જીવન પ્રભુ જીવવાને માટે આપણને ગાઈડ કરી રહ્યા છે, જે જીવન જીવવાને માટે પ્રભુએ આપણને આજ્ઞા આપી છે, જે જીવન જીવવાથી આપણે આશીર્વાદિત થવાના છે, એ જીવનને શોધીને આપણે તેના પર ચાલીએ. હાલેલુયા. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, ટૂંકો રસ્તો જેને જડે છે એને જડે છે, સાંકડો રસ્તો જીવનનો માર્ગ છે. ઘણી બધી વખત એવું બને છે, એક કુટુંબની અંદર એક પરિવાર પ્રભુમાં હોય છે અને બીજું પરિવાર પ્રભુમાં હોતું નથી. ભાઈ બહેનમાં, બે ભાઈઓમાં આપણે જોઈએ છે, ત્યારે ઘણીવાર આખું કુટુંબ પણ પ્રભુની અંદર હોય છે, એવું પણ આપણે જોઈએ છે. કાઈન અને હાબેલ વિશે આપણે જોઈએ. આદમ હવાના બાળકો, પણ એક બાળક દેવને પસંદ પડતું જીવન જીવે છે, કે દેવને પસંદ પડતું અર્પણ લઈને આવે છે, અને એક ઈશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય ન હોતું એવું અર્પણ લઈને આવે છે. ભલે મિત્રો, આ સમયો દરમિયાન એ ઇનઇક્વાલિટીઝ, એ બધી બાબતો જે ઈશ્વરની નથી આપણા બાળકોમાં, એના તરફ પણ જો આપણે મા બાપ છે તો આપણે નોંધ રાખીએ. વધતી પ્રેમ કરીએ, આપણા બાળકો પર વધારે પ્રેમ કરીએ, દીકરા અને દીકરી પર પણ એટલો જ પ્રેમ રાખીએ, કેમ કે પ્રભુએ આપણને બાળક ધન આપ્યું છે. હાલેલુયા. જેમની પાસે, જેમના ઘરોમાં બાળક નથી ને, એમના ઘરોમાં તમે જોજો
કેવી ઉદાસીનતા છે. બહાર કદાચ મોંઘામાં મોંઘી ગાડી હશે, ઘરમાં મોંઘામાં મોંઘો બેસવાના માટે સોફા હશે, કિચનમાં અને ડાઇનિંગ ટેબલ પર એ બધું જ હશે જે કોઈની પાસે ન હોય. કદાચ તેમની પાસે એવી સારી જોબ ને બિઝનેસ પણ બીજાઓ કરતાં સારી હશે, પણ જ્યારે તેમના ઘરમાં બાળક નથી હોતું ત્યારે ઉદાસીનતા સાથે તેઓ બિછાના પર આંસુ સારતા સૂઈ જતા હોય છે. વાલા મિત્રો, પ્રભુએ જો બાળક ધન આપ્યું છે તો એની કદર કરીએ. યહોવાનું આપેલું એ ધન છે અને આપણે તો ફક્ત એના કારભારી છે. આપણે એમને પ્રભુમાં ઉછેર કરવાના છે. જો તમને બાળક ધનનો આશીર્વાદ મળ્યો છે તો તમારે બાળકોને પ્રભુમાં ઉછેર કરવા. હાલેલુયા. હા, દેવની ઈચ્છા નથી એ અલગ બાબત છે. ઘણી જગ્યાએ એવું હોય છે પ્રભુની ઈચ્છા નથી, પણ જ્યાં બાળક ધન પણ આપ્યું છે ત્યાં આગળ સજાગ બનવું પણ બહુ જરૂરી છે, કેમ કે એના દિવસોનો પણ હિસાબ આપણે ઉપર આપવાનો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ક્રિસમસના સમયમાં આપણે બધા જ એ બાબતો પર ધ્યાન રાખીએ કે આપણો પરિવાર ખરેખર પ્રભુની સાથે સાચી રીતના જોડાયેલું છે. પ્રભુને માટે જે કંઈ આપણે કરવું જોઈએ આપણે કરીએ છીએ. માંગીઓ સોનું બોળ લોબાન લઈને આવ્યા હતા. શું આપણે આ સમયોમાં આપણું જીવન લઈને, આપણા કુટુંબ લઈને, આપણા પરિવાર લઈને શું આપણે પ્રભુની પાસે જઈએ છીએ? ઘણી વાર કહું છું કે જ્યારે આપણે પ્રભુ મંદિરમાં જઈએ ત્યારે આપણે આખા પરિવાર સાથે, આપણા કુટુંબના બધા સભ્યો સાથે જઈએ. ઘણા બધા એવા દાખલા છે કે તેઓ બાળકોને લઈને પ્રભુ મંદિરમાં જતા હતા. યુસફ અને મરિયમ પણ પ્રભુ ઈસુને લઈને પ્રભુ મંદિરમાં જાય છે. હાલેલુયા. એલ્કાના પણ પોતાના કુટુંબને પરિવાર સાથે ઈશ્વરની સેવાને માટે ભાગ લેવાને માટે તેઓ આવતા હતા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આ માસમાં એવા પ્રયત્નો કરીએ કે બધા મહિનાઓ આપણે કુટુંબ સાથે પ્રભુનું ભજન કરવા માટે આપણે જઈએ. એનો પણ બહુ મોટો આશીર્વાદ છે વાલા મિત્રો. હાલેલુયા. પરિવાર સાથે ઈશ્વરનું ભજન કરવું, એક સાથે ઈશ્વરની હાજરીમાં નમવું. ચોક્કસ આજના જમાનામાં જોબના, બિઝનેસના, ટ્યુશનના, સ્કૂલના અને એવા ઘણા બધા પ્રશ્નો નડે છે. પણ વાલા મિત્ર, પ્રભુએ આપણને એવા પ્રશ્નોમાં પણ સંભાળી રાખ્યા છે, આપણને તંદુરસ્ત રાખ્યા છે. રોજે રોજ આપણે દિવસ જોઈ શકીએ અને આપણા પોતાના કામ કરી શકીએ એના માટે પણ પ્રભુએ આપણને બળ આપ્યું છે. તો જેમણે આપણને બળ આપ્યું છે, દિવસ આપ્યો છે, આશીર્વાદ આપ્યા છે, એમના માટે અઠવાડિયામાં આપણે 2 કલાક પણ ન કાઢીએ તો કદાચ એ સારી બાબત આપણા માટે, આપણા કુટુંબ માટે કે આપણા પરિવાર માટે નથી. ઘણા બધા લોકો રવિવારે મોડે સુધી ઊંઘવાનું પસંદ કરે છે. માફ કરજો આ શબ્દ બોલવાના માટે. બાળકોને રમવાના માટે અથવા બીજી બધી એવી જગ્યાઓમાં એક્ટિવિટીઝમાં મોકલે છે, પણ તેઓ પ્રભુ મંદિરમાં, સન્ડે સ્કૂલમાં કે VBSમાં તેઓ તેમને મોકલતા નથી. વાતો કડવી છે વાલા મિત્રો, પણ આ સમયો દરમિયાન ઘણી બધી બાબતો આપણા જીવનની નોંધમાં લેવામાં આવે છે. શું આપણે આ ક્રિસમસના આનંદમાં પરિવાર સાથે જઈએ છીએ? જ્યારે પરિવાર નથી હોતો ને ત્યારે દુઃખી થવાય છે. ઘણા બધા લોકો ક્રિસમસના દિવસે રડે છે કેમ કે તેમના પપ્પા નથી તેમની સાથે, તેમની મમ્મી નથી, ક્યાંક કોઈકની પત્ની નથી, કોઈકનો પતિ નથી, કોઈકના બાળક નથી, કોઈકનો દીકરો નથી, કોઈકની દીકરી નથી. અને તેઓ પ્રભુ મંદિરમાં જ્યારે બીજાઓને પરિવાર સાથે જુએ છે ત્યારે તેઓ ધ્રુસકે રડી પડે છે. પણ આજે આપણું આખું પરિવાર છે આપણી સાથે, તો એ તક લઈએ અને પ્રભુની હાજરીમાં જઈએ એટલા માટે કે આપણું કુટુંબ પરિવાર ઈશ્વર દ્વારા આશીર્વાદિત થાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ
વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ પ્રભુ. તમે અમારી સાથે દરરોજ સવારે ને સાંજ પ્રભુ જુદી જુદી રીતે વાત કરો છો પ્રભુ. કદાચ અમારા પોતાના ઘરોમાં, જીવનમાં એવી બાબતો છે પ્રભુ કે અમે કુટુંબ સાથે, પરિવાર સાથે તમારું ભજન કરવા માટે નથી આવતા, તમને મળવા નથી આવતા પ્રભુ. મેં તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રાર્થના કરી છે પ્રભુ, અમને માફ કરો પ્રભુ, અમને ક્ષમા કરો પ્રભુ. અમારા ઘરના એક એક વ્યક્તિઓને તમારી વધારે નજદીકથી ઓળખ મળે. અમારા પરિવારના એક એક સભ્યો પ્રભુ તમને જીવન સોંપે, તમારી પાછળ ચાલે, પાપોની ક્ષમા માંગે અને સર્વ બાબતો જે તમને યોગ્ય નથી એ બધી મૂકી દે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આજે ઘણા બધા ઘરોમાં, પરિવારોમાં પ્રભુ આ પ્રાર્થનાની જરૂર છે પ્રભુ. અને પ્રભુ જો આજે આ વિષય પ્રભુ, આ બાબતો તમે દેખાડી છે તો પ્રભુ તમારા દ્વારા કાર્ય થાય ઘરોમાં, કુટુંબોમાં, પરિવારોમાં, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. કોઈની ભૂલો કાઢવાને માટે નહીં, કોઈને મેળાટોળા મારવાને માટે નહીં, કોઈને દુઃખી કરવાને માટે નહીં, પણ પ્રભુ તમારા દ્વારા આશીર્વાદિત થાય, તમારી ઈચ્છા પ્રમાણે એ પરિવાર પ્રભુ ભજન કરવા માટે આવી શકે, તેઓના ઘરોમાં તેમના બંધનો તૂટી જાય, બંધ દરવાજા ખુલ્લા થાય અને ઘણી બધી રીતે તેઓ આશીર્વાદિત થાય પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, હજી સુધી તમારું પવિત્ર અને રૂડું નામ ઘણા બધા લોકો સુધી પહોંચ્યું નથી. હા પ્રભુ, અમારા ઓડિયોઝ નથી પહોંચ્યા, વિડીયોઝ નથી પહોંચ્યા, યુટ્યુબની લિંકો નથી પહોંચી પ્રભુ. ઘણી જગ્યાએ ઘણા કારણો છે, પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા બધાની નાની નાની સેવાઓ દ્વારા પ્રભુ આ માસમાં દૂર દૂર સુધી પ્રભુ તમારું વચન પહોંચે અને પ્રભુ ઘણા બધા લોકોને તમારી ઓળખાણ મળે, ઘણા બધા લોકોના જીવનો નાશમાં જતા બચી જાય પ્રભુ. એવી પ્રાર્થના કરી છે. અમારા દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો. હા પ્રભુ, જેમને જે પ્રમાણે તાલંતો આપ્યા છે અને જે પ્રમાણે તમે તેમને પ્રભુ વિઝન આપ્યું છે, દર્શન આપ્યું છે, જે પ્રમાણે તમે તેઓને આજ્ઞા આપી છે કામ કરવાની, એ પ્રમાણે પ્રભુ તેમની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને પ્રભુ તેમનો ઉપયોગ કરો પ્રભુ. અને ઘણા બધા નાશમાં જતા લોકો બચી જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ અત્યારે પ્રભુ જેઓ તમને મળવા માટે આવ્યા છે, તમારું ભજન કરવા માટે આવ્યા છે, હૃદયમાં કોઈક ઈચ્છા લઈને આવ્યા છે પ્રભુ, પોતાના પતિ માટે, પત્ની માટે, ભાઈ માટે, બહેન માટે, પોતાના વહાલાઓ માટે, પોતાના પિતા માટે, પોતાની મમ્મી માટે પ્રભુ, જે કઈ બાબતો તેઓ લઈને આવ્યા હોય પ્રભુ, સાંજના સમયે તેમની પ્રાર્થનાઓ ધૂપ સમાન પ્રભુ તમારી સમક્ષ પહોંચો, તેમની અરજો પ્રભુ તમારા સિંહાસન સુધી પહોંચો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા એવા લોકો માટે પણ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, જેમના શરીરોમાં જાત જાતના રોગો માલુમ પડ્યા છે પ્રભુ. કૃપાળુ પ્રભુ, જે કંઈ ડાયોગ્નાઇઝ કરેલા રોગો છે પ્રભુ, જે કંઈ લેબ ટેસ્ટમાં આવ્યા છે પ્રભુ, એ સર્વ પ્રકારના રોગો હમણાં જ તેમના શરીરમાંથી દૂર થાય, તેઓ સાજા થાય, તંદુરસ્ત થાય પ્રભુ. મારા પપ્પા માટે પણ માગું છું, તમે તેમને પણ સાજાપણું આપજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દવા ગોળી ભલે કોઈ ના થતી હોય પ્રભુ, પણ અમે તમારું પવિત્ર રક્ત તેમના પર લઈએ છીએ, તમારા લોહીમાં અને પ્રભુ 39 ફટકામાં તેમને સાજાપણું છે, એવી અમે કબૂલાત કરીએ છીએ પ્રભુ. પ્રભુ તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ, IELTSના બેન્ડ આપજો, દેશ અને વિદેશમાં જેઓ પરીક્ષા આપે છે તેમાં તેમને પાસ કરજો, તેમના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. જેમની પાસે કોઈ નોકરી ધંધો નથી, તમે તેમને નોકરી ધંધો આપજો પ્રભુ પિતા. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, FIR
ખોટા તોમતોને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ. મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, મકાન ખરીદી શકે, વેચી શકે એવું થવા જોઈએ. જે કંઈ કોર્ટમાં તેમના પ્રશ્નો હોય પ્રભુ, એમાં તમે એમને જીત અપાવજો પ્રભુ પિતા. અને પ્રભુ પિતા, વિધવા બહેનો અને પ્રભુ વિધવા બહેનો, અનાથોની તમે સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓને, વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પણ પ્રભુ તમારી પાસે લાવે છે, સાંભળનારને તમારી પાસે લાવે છે, બીજાને મોકલે છે તેમને પાસે લાવે છે. દરેકને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. અમારી જેમ વ્યક્તિગત ઇન્ડિપેન્ડન્ટ જેઓ સેવાઓ કરી રહ્યા છે તેમના ઘરોની પ્રભુ તમે મુલાકાત લેજો, તેમનું પણ પ્રભુ વિશેષ ભરણ પોષણ કરજો પ્રભુ. અને પ્રભુ અમારી ટીમની પણ સાથે રહેજો. અને અત્યારે જે સમયે પ્રભુ અમને જે પ્રમાણે તમારી કૃપાની જરૂર છે, તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર થવા દેજો પ્રભુ. હા પ્રભુ, આગળના સમયમાં મારી સાથે રહો. નાની મોટી ભૂલો, પાપ, ગુનાઓ માફ કરો. તમારી પવિત્ર હાજરી મારી સાથે રહો પ્રભુ. રાત્રિ દરમિયાન મીઠી નિદ્રા આપો પ્રભુ પિતા. દરેકનું તમે રક્ષણ કરો, ભલું કરો, તમારા પ્રેમ, આનંદ, શાંતિથી ભરપૂર કરો. અને સવારમાં ફરીવાર તમારું ભજન કરો તક આપજો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આટલું સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.